બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના એક ગામમાં જે પશુપાલકો હતા, આ પશુપાલકો પોતાના પશુઓ દોવા માટે વહેલી પરોઢે ઉઠ્યા હતા અને તે દરમિયાન રીંછ દ્વારા હુમલો કરવામાં આવ્યો અને આ હુમલામાં 6 થી વધુ લોકોને ગંભીર રીતે ઈજાઓ થઈ। કયું ગામ છે અને કયા પ્રકારની ઈજાઓ આ લોકોને થઈ છે તેની વિગતે વાત આ વિડીયોમાં કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર। નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત બનાસકાંઠા જિલ્લાની છે। બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર તાલુકાનું જે હસનપુર ગામ છે, આ હસનપુર ગામના જે ખેડૂતો છે એ ખેડૂતો સવારના પરોઢે જે પોતાના જે પશુઓ છે આ પશુઓ દોવા માટે ઉઠ્યા હતા અને તે દરમિયાન રીંછ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને આ હુમલામાં 6 થી વધુ લોકોને ગંભીર રીતે નાની મોટી ઈજાઓ પહોંચી હતી। જોકે આ જાણ થતાની સાથે ઘટના સ્થળે લોકોના ટોળે ટોળે ઉમટી પડ્યા હતા અને વન વિભાગ છે, આ વન વિભાગની જાણ કરતાની સાથે વન વિભાગના અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા। પરંતુ જે પ્રકારે જે વિડીયો વાયરલ થયા છે એ વિડીયોમાં જોઈ શકાય છે કે જે રીંછ છે, રીંછ જે વન વિભાગ છે, વન વિભાગ છોડી જે ખેતર છે, ખેતરમાં આવ્યું હતું અને આખરે જે પશુપાલકો છે, પશુપાલકો જે રીંછ છે તેને ભગાડવાનો પ્રયાસ કરતા હતા અને તે દરમિયાન 6 થી વધુ લોકો ઉપર રીંછ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને આ હુમલામાં જે લોકો છે, લોકોના હાથ, પગ, માથા સહિત પર હુમલો કરવામાં આવ્યો હતો અને આખરે જે લોકો છે, લોકોને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। અમારા જે સૂત્રો છે, સૂત્રો તરફથી એ પણ પ્રકારની માહિતી મળી છે કે જે હસનપુર ગામના જે 4 લોકો છે એ 4 લોકોને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, તો બીજી તરફ જે 2 વ્યક્તિઓ છે તેમને પાલનપુરની જે સિવિલ હોસ્પિટલ છે આ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવે છે। જોકે તમામ બાબત છે, તમામ બાબતને લઈને જે ઈજાગ્રસ્ત જે દર્દીઓ છે, આ દર્દીઓ શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો। વિક્રમભાઈ હીરાભાઈ મારોનો હસનપુર મને રેન્જ સાહિલ કેરી છે। સવારમાં વહેલા ઘરેથી 5-6 જણા ઘાયલ કરી દીધા છે। અમારા હાથે પગે બધું નુકસાન કર્યું છે। દોવા ગયા હતા ત્યારે અચાનક આવી ગઈ હતી, અચાનક આવીને હુમલો કરી દીધો છે અમારા માથે। 5-6 લોકોને લગાડી છે વહેલા થકા આવી ગઈ। મારું નામ સંજય કુમાર રાજી। સવારમાં અમે વાડે ગાયો દોવા ગયા હતા અને અચાનક રીંછે હુમલો કર્યો। મને વગાડ્યું, મારા ભાઈને વગાડ્યું અને અમારા કુટુંબમાં 4-5 જણા વગાડ્યું, ગામમાં પણ 1-2 જણાને વગાડી છે। તો અમારી અપીલ છે કે તે રીંછને ઝડપથી પકડી જેથી બીજા લોકોને ઈજા ના થાય એવી નમ્ર વિનંતી છે। સવારમાં વાડે ગાયો દોવા ગયા હતા। પહેલાં મને વગાડ્યું, પછી મારા ભાઈને, પછી અમારા કાકીને, પછી અમારા કાકાના છોકરાને, પછી ગામમાં 1-2 જણાને વગાડી છે। તમે જો તે પ્રકારે જે ઈજાગ્રસ્ત દર્દીઓ છે તેમનું કહેવું છે કે વહેલી સવારે પોતાના જે પશુઓ છે આ પશુઓ દોવા માટે ઉઠ્યા હતા અને તે દરમિયાન રીંછ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને આ હુમલામાં 6 થી વધુ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી। જોકે આ તમામ બાબત છે, આ તમામ બાબતને લઈને હોસ્પિટલના જે તબીબ છે આ તબીબ શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો। નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર વિકાસ પટેલ, શ્લોક હોસ્પિટલ। આજે પાલનપુરના હસનપુર ગામમાં રીંછ દ્વારા 6 થી 7 લોકો ઉપર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાંથી 4 દર્દીઓને અમારી શ્લોક હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા। શ્લોક હોસ્પિટલની ટીમમાં ડૉક્ટર જાવેદ અંસારી, ડૉક્ટર જનરલ સર્જન ડૉક્ટર કૌતુક પટેલ અને ઓર્થોપેડિક સર્જન ડૉક્ટર રમેશ પટેલ અંદર અત્યારે સારવાર ચાલી રહી છે, જેની અંદર એક દર્દીને હાથના ભાગે ફ્રેક્ચર થયું હતું અને બીજા 2 દર્દીને માથાના ભાગે નાની મોટી ઈજા થઈ હતી। તો અત્યારે શ્લોક હોસ્પિટલ અંદર એમની સારવાર ચાલુ છે। અત્યારે 4 દર્દીઓ અત્યારે સ્ટેબલ છે, એમને કોઈ અત્યારે જાનહાનિ કે એવું કંઈ છે નહીં। તમે જો તે પ્રકારે જે હોસ્પિટલના ખાનગી જે હોસ્પિટલ છે તેના તબીબનું કહેવું છે કે રીંછ દ્વારા જે હુમલો કરવામાં આવ્યો હતો, હુમલામાં જે નાની મોટી જે ઈજાઓ હતી, હાથે વાગ્યું હતું, જે માથામાં ઈજાઓ પહોંચી હતી, પેટ ઉપર ઈજાઓ પહોંચી હતી, આ પ્રકારે નાની મોટી ઈજાઓ થઈ છે। હાલમાં જે દર્દીઓ છે, દર્દીઓ 4 જેટલા જે ખાનગી હોસ્પિટલમાં છે અને 2 દર્દીઓ છે તે હાલમાં સિવિલમાં છે, પરંતુ મોટી જાનહાનિ થઈ નથી। પરંતુ સવાલ એ છે કે લોકોના મુખે એ પણ સવાલો થઈ રહ્યા છે કે છેલ્લા 2 દિવસથી આ જે રીંછ છે, આ રીંછ આ પ્રકારે વન વિભાગ છોડી જે ખેતરો છે એ ખેતરોમાં જે ફરી રહ્યું છે, પરંતુ વન વિભાગ દ્વારા તેનું રેસ્ક્યુ કરવામાં આવતું નથી અને આખરે જે હસનપુર ગામ છે, હસનપુર ગામ સહિતના આજુબાજુના જે 5 ગામો છે, આ 5 ગામોના જે લોકો છે, લોકોમાં ભયનો માહોલ થયો છે। કારણ કે હાલ જે રીંછ છે એ અમારા સૂત્રો તરફથી એ જાણવા મળ્યું છે કે વન વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું હતું, પરંતુ રીંછ છે એ જે જંગલ છે, જંગલમાં જતું રહ્યું છે, એટલે પોલીસના અને વન વિભાગના હાથે લાગ્યું નથી। જોકે રાત્રિના સમય અથવા તો કાલના સમયમાં જો રીંછ દ્વારા હુમલો કરવામાં આવે તો ફરી પણ લોકોને ભયનો માહોલ ઊભો થયો છે। જોઈએ આવનાર સમયમાં જે સ્થાનિક જે વન વિભાગના અધિકારીઓ છે, અધિકારીઓ દ્વારા આ રીંછનું ક્યારે રેસ્ક્યુ કરવામાં આવે છે તે તો આવનારો સમય બતાવશે। દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, બનાસકાંઠા।